નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું રોકાણ વખતે કઈ કોમન ભૂલ છે જે આપણે સમજવી જોઈએ અને તેનાથી કઈ રીતે બચી શકાય અને સાથે જ લઈશું દર્શકોના સવાલ પણ. તો મની મેનેજરમાં અમે તમારા રોકાણથી સમૃદ્ધિ સર્જન માટેની ચર્ચા આપણે કરતા હોઈએ છીએ અને આ માટે રોકાણમાં થતી અમુક સામાન્ય ભૂલો છે જેને ટાળવી જોઈએ, પરંતુ સામાન્ય રીતે ઘણા બધા રોકાણકારો આવી ભૂલ કરી બેસતા હોય છે. તો આવી કઈ ભૂલો છે જેનાથી તમારે બચવું જોઈએ તે અંગેની આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે આજે જોડાઈ રહ્યા છે ક્રેડન્સ વેલ્થ એડવાઇઝર્સના કીર્તન શાહ. કીર્તન, ઘણું સ્વાગત છે આજના શોમાં. અને આજનો જે ટૉપિક છે આપણે ઓફકોર્સ વારંવાર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ અને કરવો જ જોઈએ, કારણ કે એક જે ઇન્વેસ્ટર છે એને યાદ કરાવવું પડતું હોય છે કે આ કોમન ભૂલ છે જે તમે કરી ન બેસો, કારણ કે તમારું જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો છો ત્યારે એક નાની ભૂલ પણ તમારા ઇન્વેસ્ટમેન્ટ પર મોટી અસર રાખી શકે છે. તો આ એક કેટલી ઇમ્પોર્ટન્ટ છે કે આ જે ભૂલો આજે આપણે ડિસ્કસ કરવાના છે, કારણ કે ઘણા બધા જે બેઝ છે આ બધો જ તમારા ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગનો તમે જ્યારે શરૂઆત કરતા હો છો ત્યારે કઈ રીતે આપણે સમજવું જોઈએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આપણે ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સની જ્યારે વાત કરતા હોઈએ છીએ ત્યારે એમાં પણ બહુ મિક્સઅપ થઈ જતું હોય છે ને એ એક પ્રાઇમરી હોય છે કે આપણે શરૂઆત કરીએ ઇન્વેસ્ટમેન્ટની ત્યારે એમાં પહેલાં આપણે ધ્યાન આપવાનું હોતું હોય છે. કઈ રીતે સમજાવશો? પ્રીતિજી, સૌથી પહેલા તો મને એમ લાગે છે કે તમે રાઈટ ઇન્વેસ્ટમેન્ટ કરો એનું બેનિફિટ તમને ત્યારે જ મળશે અગર તમે મિસ્ટેક્સ ઓછી કરો છો. તમે જેટલી ઓછી મિસ્ટેક્સ કરશો, ભલે તમારી રાઈટ ઇન્વેસ્ટમેન્ટ એટલું સારું રિટર્ન ના જનરેટ કરી શકે, પણ જેટલી ઓછી મિસ્ટેક્સ કરશો એટલું ઓવરઓલ ઇમ્પેક્ટ તમારા પોર્ટફોલિયો પર બહુ સારો આવશે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. એટલે મને એમ લાગે છે કે એઝ એન ઇન્વેસ્ટર બધું રાઈટ કરવા કરતા અગર તમે ખાલી એટલું ફોકસ કરો કે રોંગ ઓછું કરો ને, ઓટોમેટિકલી તમારો પોર્ટફોલિયો મારા હિસાબે બેલેન્સ થઈ જશે. અને કારણ કે અમે લોકો આટલા ઇન્વેસ્ટર્સ સાથે ડેલી વાત કરતા હોઈએ છીએ, આ બધી કોમન મિસ્ટેક્સ અમે જોઈએ છે ઓલમોસ્ટ બધા ઇન્વેસ્ટર્સ કરતા હોય છે. અને સૌથી પહેલી જે તમે હાઇલાઇટ કરી સૌથી મોટી મિસ્ટેક છે, ક્યારે પણ તમારે ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સને મિક્સ ના કરવું જોઈએ. ઇન્સ્યોરન્સને ઇન્સ્યોરન્સના તરીકે જોવો ને ઇન્વેસ્ટમેન્ટ્સને ઇન્વેસ્ટમેન્ટના તરીકે જોવો. હવે થાય છે શું કે ઘણા બધા ઇન્વેસ્ટર્સ ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ્સને એટલું ટેકનિકલી સમજતા નથી, એ લોકોને એમ લાગે છે કે અગર ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટ કરશું તો મેજોરિટી ટેક્સ ફ્રી છે એક સર્ટન લિમિટ સુધી, અને એની સાથે ઇન્સ્યોરન્સ ફ્રીમાં મળી જાય છે તો આ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી બહુ સારી છે. પણ એમને એ સમજવાની બહુ જરૂરત છે કે કારણ કે મેજોરિટી ટેક્સ ફ્રી છે એનો મતલબ એ નથી કે ઇન્વેસ્ટમેન્ટ સારું છે. હું તમને કેટલી બધી મિસ્ટેક્સ દેખાડી શકું છું કે જ્યારે તમે ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટમેન્ટના થોટ પ્રોસેસથી ઇન્વેસ્ટ કરો તો તમારી માટે કેમ એ હાનિકારક છે. સૌથી પહેલા તમે ક્યારે પણ એક ઇન્સ્યોરન્સ પ્રોડક્ટમાં એઝ ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન્વેસ્ટ કરો છો તો એ સમજવાની કોશિશ કરો કે ના તમને ઇન્સ્યોરન્સ એડિક્વેટ મળે છે ના તમને ઇન્વેસ્ટમેન્ટ મળે છે. કેમ? કારણ કે આજે ઇન્સ્યોરન્સ પોલિસીમાં એક રૂલ છે કે તમે જેટલા પૈસાનું પ્રીમિયમ ભરો છો એના કરતાં 10 ગણું તમને અગર મિનિમમ સમ અશ્યોર્ડ નહીં હોય તો મેચ્યોરિટી વેલ્યુ ટેક્સેબલ છે. એટલે માની લો તમે 1 લાખ રૂપિયાની પ્રીમિયમ ભરો છો તો તમને 10 લાખ રૂપિયાનું સમ અશ્યોર્ડ મળશે. હવે એમ સમજો કે લાખ રૂપિયા ભરવા વાળા માટે 10 લાખ રૂપિયાનું સમ અશ્યોર્ડ કેટલું ઓછું છે, રાઈટ? એટલે સૌથી પહેલા તમે જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે તમને એડિક્વેટ ઇન્સ્યોરન્સ નથી મળતું. 10 લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ આજે કાંઈ નથી, રાઈટ? વન. સેકન્ડ, તમારી એજ જેટલી વધારે છે એટલું જ તમારું રિટર્ન ઓછું છે. કેમ? કારણ કે તમે અગર લાખ રૂપિયા નાખો છો તો એમાંથી માની લો એક્ઝામ્પલ 10,000 રૂપિયા તમને 10 લાખનું ઇન્સ્યોરન્સ દેવામાં આવે છે અને 90,000 રૂપિયા ઇન્વેસ્ટ થાય છે જેની પર તમને રિટર્ન મળે છે. હવે તમારી એજ જેટલી મોટી છે 1 લાખનું એટલું જ મોટું પોર્શન 12,000, 15,000, 20,000, 25,000 તમને ઇન્સ્યોરન્સ દેવામાં આવશે એ 10 લાખનું, ને બચેલા પૈસા ઇન્વેસ્ટ થશે. એટલે જેટલી વધારે એજ એટલું પાછું તમને રિટર્ન ઓછું મળશે. હવે જે રિટર્ન્સનું પણ આપણે વાત કરીએ છીએ, રિટર્નને આપણે બે અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરીએ. એક આપણે કહીએ ટ્રેડિશનલ પોલિસીઝ ને બીજી કહીએ યુનિટ. ટ્રેડિશનલ પોલિસીઝ એટલે એન્ડાઉમેન્ટ, મની બેક, આ બધામાં તમે હિસ્ટોરિકલી જોઈ લો તમને 5 થી મેક્સિમમ 6% વધારે ઇન્સ્યોરન્સમાં રિટર્ન મળતું જ નથી.
અને તમે અગર યુલિપ્સની પણ વાત કરી લો તો યુલિપ્સમાં પણ બહુ ચાર્જીસ હાઈ છે. મોર્ટાલિટી કોસ્ટ, પ્રીમિયમ એલોકેશન કોસ્ટ, એવા ઘણા બધા ચાર્જીસ છે જેની વજહથી ત્યાં રિટર્ન બહુ વધારે સિગ્નિફિકન્ટલી હાઈ આવતું નથી. એટલે ના તો તમને ઇન્સ્યોરન્સ મળે છે, ના તમને રિટર્ન્સ બહુ સિગ્નિફિકન્ટલી હાઈ મળે છે. અને થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, આ પ્રોડક્ટ્સમાં લિક્વિડિટી નથી. તમે અગર ટ્રેડિશનલ પોલિસીઝ જોઈ લો, એન્ડાઉમેન્ટ મની બેક જેની આપણે વાત કરી, એમાં આપણને મચ્યોરિટીની પહેલા અગર તમે પૈસા પાછા માંગવા જાઓ તો તમને 50%, 40%, 60% એટલા જ પૈસા પાછા મળે છે તમને મળવા જોઈએ એના કરતા. અને યુલિપ જેવી પોલિસીમાં 5 વર્ષનું લોકિન છે. તો મને એમ લાગે છે કે મોટું મોટું અગર આપણે જોઈએ તો ના લિક્વિડિટી છે, ના રિટર્ન છે, ના ઇન્સ્યોરન્સ મળે છે. એટલે તમે જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ્સ કરવાનું વિચારો તો ઇન્સ્યોરન્સ રાઇટ પ્રોડક્ટ નથી. ઇન્સ્યોરન્સમાં તમારે ખાલી ટર્મ ઇન્સ્યોરન્સ લેવું જોઈએ. એબ્સોલ્યુટલી ઇન્સ્યોરન્સમાં ખાલી ટર્મ ઇન્સ્યોરન્સ લેવું જોઈએ. અને એઝ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ તો આપણે જોવું જ ન જોઈએ, કારણ કે જે લોક ઇન તમને આવી શકે છે, તમને એટલા રિટર્ન્સ નથી મળતા. અને આ એક મેઇન પોઈન્ટ છે જે સમજવો ઘણો જ જરૂરી છે. પણ કીર્તન, વી કાન્ટ બ્લેમ ઇન્વેસ્ટર્સ ઓલ્સો, ઓલ્ધો આપણે અવેરનેસ બહુ કરી રહ્યા છે, પણ ધ વે જે ઇન્સ્યોરન્સ કંપનીઝ છે જે માર્કેટ કરતી હોય છે, એટલે આઈ થિંક એમાં થોડા ફ્લોમાં એ જતા રહેતા હોય છે. અને ટેક્સ બચાવવા માટે પણ એમાં ફ્લોમાં જતા રહેતા હોય છે, પણ એમાં કંઈ બચતું નથી. એટલે પ્લીઝ તમારું ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સ અલગ જ રાખવું જોઈએ. એક સિમ્પલ ટર્મ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ તમારી સિક્યોરિટી માટે, બાકી કશું નહીં. સાથે જ જે નેક્સ્ટ જે એક ભૂલ થઈ જતી હોય છે, જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો છો અને ત્યારે રિટર્ન્સની ઓફકોર્સ આપણે ઘણી બધી અપેક્ષા હોતી હોય છે, અને એમાં આપણે સેક્ટોરિયલ ફંડ્સ કોઈ વખત ચૂઝ કરી લેતા હોય છે, કારણ કે ધેટ પર્ટિક્યુલર ટાઈમે એ સેક્ટર ચાલતું હોય છે, એટલે એમાં તમને એક એના તરફ અટ્રેક્શન વધુ થતું હોય છે. સેક્ટોરિયલ ફંડ્સ અને થીમેટિક ફંડ્સ, શું આપણે કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે ફુલ્લી અવોઇડ કરવું જોઈએ? પ્રીતિજી, આમાં બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે જ્યારે પણ એઝ અ રિટેલ ઇન્વેસ્ટર આપણે માર્કેટમાં કોઈ કયા ફંડમાં પૈસા લગાડવા છે એ જોવા માટે આપણે ટિપિકલી છેલ્લા 3 વર્ષનું રિટર્ન્સ જોઈ લઈએ છીએ. અને આ બહુ કોમન છે, બધા આવી રીતે જ કરે છે અનફોર્ચ્યુનેટલી. હવે તમે જોશો કે તમે ક્યારે પણ કોઈ સેક્ટરમાં કે કોઈ થીમમાં, થીમ એટલે તમે ઈવી જેવી થીમમાં પૈસા લગાડી દીધા, કે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી થીમમાં પૈસા લગાડી દીધા. હવે તમે છેલ્લા 3 વર્ષનું રિટર્ન જોશો ને તો ટિપિકલી કોઈ પણ એક સેક્ટર તો ચાલ્યું જ હશે છેલ્લા 3 વર્ષમાં, રાઈટ? કારણ કે આ સેક્ટર્સ બહુ બધા સિક્લિકલ હોય. 2 વર્ષ 3 વર્ષ ચાલે, પછી 3-4 વર્ષ નહીં ચાલે. એટલે અગર હું આજે છેલ્લા 3 વર્ષનું રિટર્ન જોઉં તો મને 1-2 સેક્ટર એવા મળી જ જશે જેણે બહુ સારું પરફોર્મ કર્યું હશે. હવે હું અગર ઈ સેક્ટરમાં આજે પૈસા નાખી દઈશ તો મારે સમજવું એ જરૂરી છે કે ઘણી બધી વસ્તુ મારા અગેન્સ્ટ છે. કે સેક્ટર્સમાં તમે જ્યારે પૈસા નાખશો, છેલ્લા 3 વર્ષમાં જે સેક્ટર ચાલ્યા છે જરૂરી નથી કે આગળના 2-3 વર્ષમાં ચાલે. એટલે તમે જ્યારે પણ પૈસા રોકશો છેલ્લા 3 વર્ષનું રિટર્ન જોઈને, આગળના 2-3 વર્ષ તમને બહુ મજા નહીં આવે, કારણ કે એ સેક્ટર રિટર્ન જનરેટ નહીં કરે. 1. સેકન્ડ, સેક્ટર્સ ટિપિકલી તમારું ડાયવર્સિફિકેશનનું જે મેઇન પર્પસ છે એ જ ડિઝોલ્વ કરી નાખે છે, કારણ કે તમે બધા પૈસા એક સેક્ટરમાં નાખ્યા છે, રાઈટ? હવે ઈ સેક્ટરમાં કંઈ પણ ગવર્મેન્ટનો રૂલ ચેન્જ થઈ ગયો, કે ઈ સેક્ટર્સની અર્નિંગ ખરાબ થઈ ગઈ, કે ઈ સેક્ટર ગ્લોબલ માર્કેટથી ઇન્ફ્લુઅન્સ છે અને ગ્લોબલ માર્કેટમાં કાંઈ થઈ ગયું, તો તમારા આખા પોર્ટફોલિયોનું રિટર્ન ટિપિકલી પડી હશે. એટલે જ તમે જોશો સેક્ટોરિયલ ફંડ્સના રિટર્ન્સ બહુ લંપી હોય છે. લંપીનો મતલબ છે કે છેલ્લા એટલે 1-2-3 વર્ષ તમને બહુ સારું રિટર્ન આપશે, પછી બીજા 2-3-4 વર્ષ તમને બહુ જ ખરાબ રિટર્ન આવશે, જેમાં કદાચ તમને એવરેજમાં એમ લાગશે કે રિટર્ન સારું છે, પણ અગર તમે રોંગ સમય ઈ ફંડમાં આવી ગયા તો તમને બહુ ખરાબ એક્સપિરિયન્સ થઈ શકે છે આગળના 2-3 વર્ષ. એટલે જ જે પણ સોફેસ્ટિકેટેડ ઇન્વેસ્ટર છે એ અગર પૈસા લગાડે છે સેક્ટોરિયલ ફંડ્સમાં, તો એમને ખબર છે કે ક્યારે પૈસા લગાડવાના છે અને વેરી ઇમ્પોર્ટન્ટલી ક્યારે એક્ઝિટ કરવાનું છે. સેક્ટોરિયલ ફંડ્સમાં એન્ટ્રી અને એક્ઝિટ આ બે બહુ જ જરૂરી છે, નહીતર તમે ફસાઈ જશો. તો એઝ અ રિટેલ ઇન્વેસ્ટર અગર તમને નથી ખબર કે કયા સેક્ટરમાં ક્યારે પૈસા લગાડવા જોઈએ, ક્યારે બહાર નીકળવું જોઈએ, રાઈટ, તો તમારી સેક્ટર ફંડ્સ કે થીમેટિક ફંડ્સ ડેફિનેટલી અવોઇડ કરવું જોઈએ. હા, સેક્ટર અને થીમેટિક ફંડ્સમાં રિસ્ક અને રિટર્ન બે વધારે છે,
એટલે તમે રિટર્ન પણ વધારે કમાઈ શકો છો અગર તમે ટાઈમ બરાબર કર્યો તો. પણ મોસ્ટ લોકોને ખબર નથી કે ટાઈમિંગ કેવી રીતે અને ક્યારે કરવાનું, ક્યારે એન્ટર થવાનું ને ક્યારે એક્ઝિટ થવાનું. એ અગર તમને ના ખબર પડતી હોય તો સેક્ટોરિયલ ફંડ્સમાં ડેફિનેટલી પૈસા ના લગાડવા છે. ઓકે, તો તમને જો નોલેજ ન હોય તો તમારે સેક્ટોરિયલ કે થીમેટિક ફંડ્સમાં નહીં જવું જોઈએ, કારણ કે એમાં એન્ટ્રી પોઈન્ટ અને એક્ઝિટ પોઈન્ટ એક મોટો રોલ પ્લે કરતો હોય છે. અને કીર્તન, સેક્ટોરિયલ ફંડ્સમાં કે થીમેટિક ફંડ્સમાં કોઈ વખત ઇન્વેસ્ટર એના માટે ઇન્વેસ્ટ કરતું હોય છે કારણ કે આપણે ડાયવર્સિફિકેશનની વાત કરતા હોય છે અને એક એસેટ એલોકેશનની વાત કરતા હોઈએ છીએ, ને આ બેનો ડાયવર્સિફિકેશન અને એસેટ એલોકેશનમાં એનું જે મિનિંગ છે એ સમજવામાં થોડી ભૂલ થઈ જતી હોય છે, ને એટલે એક આમાં રોકાણ થઈ જતું હોય છે. તો તમે સમજાવી દો કે એસેટ એલોકેશન કઈ રીતના કરવું જોઈએ અને એસેટ એલોકેશન કરવાથી કઈ રીતનું ડાયવર્સિફિકેશન આપણને એની વિચ વેઝ મળી જતું હોય છે. સી આઈ થિંક આ તમે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ રેઝ કર્યો છે. મને એમ લાગે છે કે રિટેલ ઇન્વેસ્ટર્સ ટિપિકલી એકદમ એક્સ્ટ્રીમ એન્ડ્સ પર હોય છે. એટલે કાં તો ઇન્વેસ્ટરને એમ લાગે છે કે હું બહુ અગ્રેસિવ છું તો મને મારા પૂરા 100% પૈસા ઇક્વિટીમાં રાખવા છે, કે ઇન્વેસ્ટરને એમ લાગે છે કે હું બહુ કોન્ઝર્વેટિવ છું તો એ પૂરા 100% પૈસા ફિક્સ્ડ ઇન્કમમાં રાખી દે છે. મારા હિસાબે આ બે અપ્રોચીસ રોંગ છે, રાઈટ? માની લો તમે અગ્રેસિવ ઇન્વેસ્ટર પણ છો, રાઈટ? અને મેં આ બહુ વાર જોયું છે ને ઘણા બધા લોકો આપણને જે સાંભળે છે એ રિલેટ કરશે આનાથી, કે તમે અગ્રેસિવ ઇન્વેસ્ટર છો, તમે 100% પૈસા તમારા માની લો ઇક્વિટીમાં નાખી દીધા અને માર્કેટમાં 2000 કે 2008 કે 2020 જેવો આવે છે અને માર્કેટ પડે છે અને તમે આટલા વર્ષોથી ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને તમને ખબર છે કે માર્કેટ રિકવર થવાનું છે, એટલે તમારે નવા પૈસા આજે માર્કેટમાં નાખવા જોઈએ કારણ કે માર્કેટ આટલું પડ્યું છે. પણ ઇનવેરિયેબલી ટાઈમ પર જ્યારે માર્કેટ 10%, 20%, 30% પડી જાય છે, 10માંથી 9 ઇન્વેસ્ટર્સ પાસે નવા પૈસા રોકવા માટે જગા જ નથી. એની માટે હું બહુ કોમનલી આ કહું છું ઇન્વેસ્ટર્સને કે તમે ગમે એટલા અગ્રેસિવ હો, 20% ફિક્સ્ડ ઇન્કમમાં રાખો, કારણ કે દર વર્ષે ઇન્ટ્રા યરમાં માર્કેટ 10% પડે છે ને તમે જોશો કે દર 5 વર્ષે 6 વર્ષે તમને 20% પડવાની ઓપોર્ચ્યુનિટી માર્કેટમાં મળે છે ને દર 8-10 વર્ષે એક 30-40% માર્કેટ પડે છે એની ઓપોર્ચ્યુનિટી મળે છે. તો અગર તમે અગ્રેસિવ ઇન્વેસ્ટર છો ને 20% તમે ફિક્સ્ડ ઇન્કમમાં રાખ્યા છે તો તમને એ પૈસા કામ આવશે માર્કેટ પડે છે ત્યારે લોઅર લેવલ્સ પર બાય કરવા માટે. અને આપણે જોયું છે કે અગર તમે કોન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર પણ છો ને તમે 100% પૈસા ફિક્સ્ડ ઇન્કમમાં નાખી દો છો તો એ ફિક્સ્ડ ઇન્કમ ટેક્સ ભર્યા પછી ક્યારે પણ તમને ઇન્ફ્લેશન બીટિંગ રિટર્ન્સ જનરેટ કરી આપવાની સિચ્યુએશનમાં હોતું જ નથી. એટલે એઝ અ રિટેલ ઇન્વેસ્ટર મારા હિસાબે સૌથી બેસ્ટ વે માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનો છે કે તમે એક એસેટ એલોકેશન ફોલો કરો. અગ્રેસિવ ઇન્વેસ્ટર છો તો 80% ઇક્વિટીમાં રાખો ને 20% ફિક્સ્ડ ઇન્કમ અને ગોલ્ડમાં રાખો. કોન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર છો તો 70-80% ફિક્સ્ડ ઇન્કમમાં રાખો, બાકીના 20% ઇક્વિટીઝમાં રાખો. અને તમે મોડરેટ ઇન્વેસ્ટર છો તો 60% ઇક્વિટીમાં અને 40% ફિક્સ્ડ ઇન્કમમાં રાખો. અગર તમે આ કોમ્પોઝિશન મેન્ટેન કરીને રાખો છો તો મને એમ લાગે છે કે લાંબા ગાળે તમને સારું રિસ્ક એડજસ્ટેડ રિટર્ન તમારા બિહેવિયરને મેચ કરી શકે એવી વોલેટિલિટી સાથે મળી જશે. એબ્સોલ્યુટલી, પણ એના પહેલાં તમારે આઈડેન્ટિફાઈ કરવું પડશે કે તમે કયા ટાઈપના ઇન્વેસ્ટર છો. શું તમે અગ્રેસિવ છો કે મોડરેટ છો કે કન્ઝર્વેટિવ છો, અને એ પ્રમાણે તમારે ઇક્વિટીમાં એલોકેશન એ રેશિયોમાં કરવું પડશે. જે અગ્રેસિવ છે ઓફકોર્સ એ વધારે ઇક્વિટીમાં રોકાણ કરી શકે છે. તમે એ તમારે ડિસાઇડ કરવું પડશે કે તમે કેટલું રિસ્ક લઈ શકો છો અને કઈ રીતના તમને રિટર્ન્સ જોઈએ છે અને તમારા ગોલ્સ કેવા છે એ પણ ઓફકોર્સ એક આધાર રાખે છે કે કઈ રીતના તમે ઇન્વેસ્ટમેન્ટ તમારો પ્લાન બનાવી શકો છો. સાથે આપણે જોયું છે કે આપણે ઓફકોર્સ એસેટ એલોકેશન કર્યું, પણ ત્યારબાદ એક જે કોમન બીજી જે ચોથી જે મિસ્ટેક થઈ જતી હોય છે અને એ છે જે કોઈ જે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે ચૂઝ કરતા હોઈએ છીએ એની કોઈ વખત રોંગ સિલેક્શન થઈ જતું હોય છે. હવે કોઈને શોર્ટ કે મીડિયમ ટર્મ માટે કરવું હોય પણ એના માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ વખત ચૂઝ કર્યું હોય છે એ રોંગ થઈ જતું હોય છે અને તમે ગોલ્સ અચીવ નથી કરી શકતા અને વાઇસ વર્સા. કઈ રીતના તમારા જે ટેન્યોર પ્રમાણે એક રાઇટ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવું એક ઇમ્પોર્ટન્ટ બની રહે છે જો તમારે તમારા ગોલ્સ અચીવ કરવા હોય તો?
મારા હિસાબે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન છે. મને એમ લાગે છે કે એઝ અ રિટેલ ઇન્વેસ્ટર મ્યુચ્યુઅલ ફંડ સિવાય તમારે ક્યાંય બીજે જોવા જેવું કે જોવાની જરૂરત પણ નથી. કારણ કે મ્યુચ્યુઅલ ફંડ સૌથી વધારે રેગ્યુલેટેડ પ્રોડક્ટ છે આ કન્ટ્રીમાં. અને મ્યુચ્યુઅલ ફંડ એક જ એવું પ્રોબેબલી પ્રોડક્ટ છે જે બધા એસેટ ક્લાસીસમાં ઇન્વેસ્ટ કરે છે. તમારે ગોલ્ડ કરવું છે, તમારે ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટિંગ કરવું છે, તમારે ડોમેસ્ટિક ઇક્વિટી કરવું છે, ફિક્સ્ડ ઇન્કમ કરવું છે, આ બધામાં એક્સપોઝર દેવા માટે મ્યુચ્યુઅલ ફંડ પાસે પ્રોડક્ટ્સ છે, રાઈટ? અને મ્યુચ્યુઅલ ફંડમાં તમે ₹100, ₹250, ₹500 જેટલી ઓછી રકમથી પણ ચાલુ કરી શકો છો. ઘણા બધા ઇન્વેસ્ટર્સ છે જેને એમ લાગે છે કે મેં માની લો ₹50 લાખ જમા કરી લીધા, તો હવે હું એક પીએમએસ કરી લઉં. પણ મને એમ લાગે છે જ્યારે તમે પીએમએસમાં પૈસા લગાડો છો તો એક જ ફંડ મેનેજરમાં લગાડો છો, એક જ ફંડ હાઉસ સાથે લગાડો છો ને એ કદાચ એક જ માર્કેટ કેપમાં, સ્મોલ કેપ, મિડ કેપ કે લાર્જ કેપમાં તમારા પૈસા લગાડશે. પણ એની સામે અગર તમે ₹10 લાખ ને 5 અલગ-અલગ મ્યુચ્યુઅલ ફંડમાં સ્પ્લિટ કરી દો, તો તમને 5 અલગ-અલગ ફંડ હાઉસીસ, 5 અલગ-અલગ ફંડ મેનેજર્સ, તમે એ પૈસાને લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ ત્રણેયમાં બાંટી શકો છો. તમે અલગ-અલગ ટાઈપની સ્ટ્રેટેજીસમાં પૈસા લગાડી શકો છો, ગ્રોથ, વેલ્યુ, મોમેન્ટમ. તો મને એમ લાગે છે તમે એટલું બધું સારી રીતે ડાયવર્સિફાઈ કરી શકો છો મ્યુચ્યુઅલ ફંડ્સમાં, રાઈટ? કે તમે ₹50 લાખ પીએમએસને આપી દેશો, એના કરતાં બહુ સારું રિસ્ક એડજસ્ટેડ એક્સપિરિયન્સ તમને મ્યુચ્યુઅલ ફંડ્સમાં થશે. હવે એવી રીતે તમે જુઓ એઆઈએફ, સ્મોલ કેસીસ, આ બધા એવા પ્રોડક્ટ્સ છે જેમાં બહુ બધી ઇન્ફોર્મેશન અવેલેબલ નથી. ને મને નથી ખબર કે એઝ અ રિટેલ ઇન્વેસ્ટર તમે કેવી રીતે ફિગર આઉટ કરશો કે આટલા બધા પ્રોડક્ટ્સમાંથી કયું પ્રોડક્ટ મારી માટે સારું છે. તો મને એમ લાગે છે ઇન્વેસ્ટિંગને જેટલું સિમ્પલ રાખશો એટલું તમારી માટે સારું છે. ને મ્યુચ્યુઅલ ફંડ મારા હિસાબે બેસ્ટ પ્રોડક્ટ છે. તમારી પાસે ₹50,000 છે કે ₹5 કરોડ છે, બધા માટે મને એમ લાગે છે કે મ્યુચ્યુઅલ ફંડ પાસે સારું સોલ્યુશન છે. મ્યુચ્યુઅલ ફંડ એક એવન્યુ જે આપણા માટે ખુલી ગયો છે કે એક સ્મોલેસ્ટ ટુ સ્મોલેસ્ટ અમાઉન્ટ સાથે આપણે માર્કેટમાં પાર્ટિસિપેટ કરી શકીએ છીએ. અને એ હેડેક મ્યુચ્યુઅલ ફંડ્સનો છે, ખાલી આપણે એક સારું એવું ફંડ ચૂઝ કરવાનું છે ને એમાં આપણે રોકાણ કરી શકીએ છીએ. ને જેને ડે ટુ ડે બહુ સમજ નથી કે બહુ ટાઈમ નથી, એ લોકો માટે આ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ એક બૂન બનીને આવ્યું છે. ને ઘણા બધા આપણે જોઈ રહ્યા છે કે એસઆઈપી પણ કરી રહ્યા છે, લમસમ પણ તમે એમાં કરી શકો છો. અને એટલે ઇન શોર્ટ, જે ઇન્સ્ટ્રુમેન્ટમાં તમને સમજ ન હોય એવા ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે ઇન્વેસ્ટ નહીં કરવાનું, જેમાં સમજ હોય એ જ કરવાનું, જેથી એના ઉતાર ચઢાવ પણ આપણે સમજી શકીએ છીએ. સાથે નેક્સ્ટ જે પાંચમો એક જે મિસ્ટેક આપણે કરી દેતા હોય છે કે અમુક ઇન્વેસ્ટમેન્ટ આપણે ઓફકોર્સ આપણા ગ્રોથ માટે કરતા હોઈએ છીએ, આપણા પોર્ટફોલિયોનો ગ્રોથ કે આપણા રિટર્ન વાઇઝ. અને અમુક ઇન્વેસ્ટમેન્ટ્સ આપણે આપણા કેપિટલ પ્રિઝર્વેશન માટે કરતા હોઈએ છીએ. અને એટલે ડેટ અને ઇક્વિટીમાં આપણે એક બેલેન્સ રાખવાનું કહેતા હોય છે તમારા રિસ્ક પ્રોફાઇલ મુજબ. આ બેલેન્સ રાખવું કેટલું જરૂરી છે? બહુ જ જરૂરી છે. આઈ થિંક તમે જ્યારે ફિક્સ્ડ ઇન્કમમાં પૈસા લગાડો છો તો મારા હિસાબે ફિક્સ્ડ ઇન્કમમાં તમારે એ થોટ પ્રોસેસથી પૈસા લગાડવા જોઈએ કે તમે કેપિટલ પ્રોટેક્શન માટે પૈસા લગાડો છો. પણ ઇનવેરિયેબલી પાછો જે પ્રોબ્લેમ આવે છે કે રિટેલ ઇન્વેસ્ટર્સ કે કોઈ પણ ઇન્વેસ્ટર જ્યારે ફિક્સ્ડ ઇન્કમમાં પણ પૈસા લગાડે છે ત્યારે એમાં પણ રિટર્ન્સ મેક્સિમાઇઝ કરવાની કોશિશ કરે છે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કરજો કે જે પણ તમને ફિક્સ્ડ ઇન્કમમાં જે પણ પ્રોડક્ટમાં તમને વધારે રિટર્ન્સ મળે છે એમાં વધારે રિસ્ક છે. તમે સમજો છો કે નથી સમજતા એ મારા હિસાબે તમારો પ્રોબ્લેમ છે. પણ અગર બે ઇન્વેસ્ટમેન્ટ છે, એક તમને જે 8% આપે છે અને બીજું 12% આપે છે, આ નો બ્રેનર છે કે 12% વાળું ફિક્સ્ડ ઇન્કમ વાળા પ્રોડક્ટમાં રિસ્ક છે. તમે નહીં સમજતા હો પણ એમાં વધારે રિસ્ક છે આ 8% વાળામાં. પ્રોબ્લેમ ફિક્સ્ડ ઇન્કમમાં એ છે કે તમે જ્યારે ફિક્સ્ડ ઇન્કમમાં રિસ્ક લેવાની કોશિશ કરો છો ત્યારે તમારી માટે એ ઇક્વિટી કરતાં બહુ વધારે મોટું રિસ્ક છે. કેમ? કારણ કે જ્યારે તમે ઇક્વિટીમાં પૈસા લગાડો છો તમને ખબર છે કે તમે રિસ્ક લો છો ને એની સામે કદાચ તમને સિગ્નિફિકન્ટલી વધારે રિટર્ન મળી શકે છે. અને ઇક્વિટીમાં જ્યારે તમે પૈસા લગાડો છો એ નીચે જાય છે તો ઓપોર્ચ્યુનિટી છે કે આજ નહીં તો કાલે ફરીથી ઉપર આવી શકે છે. ફિક્સ્ડ ઇન્કમમાં પ્રોબ્લેમ શું છે? જ્યારે તમે એ 1 કે 2% વધારે કમાવા માટે રિસ્ક લો છો અને એ રિસ્ક અગર ખોટું પડ્યું અને એ કંપની અગર ડિફોલ્ટ થઈ ગઈ તો તમારા પૂરા પૈસા જતા રહેશે. અનલાઇક ઇક્વિટી જેમાં ઓપોર્ચ્યુનિટી છે કે એ કંપનીનો શેર પાછો આવશે. તો ફિક્સ્ડ ઇન્કમમાં જ્યારે તમે ઇન્વેસ્ટ કરો, પ્લીઝ આ વસ્તુ ધ્યાનમાં રાખો કે તમે જેટલું હાયર રિટર્ન્સની એક્સપેક્ટેશન રાખશો એટલું વધારે રિસ્ક છે. અને ફિક્સ્ડ ઇન્કમમાં એ રિસ્ક લઈને મતલબ નથી. કેપિટલ પ્રોટેક્શનના થોટ પ્રોસેસથી જ ઇન્વેસ્ટ કરો ફિક્સ્ડ ઇન્કમમાં.
એબ્સોલ્યુટલી. તો ફિક્સ ઇન્કમમાં ખાલી કેપિટલ પ્રોટેક્શન માટે તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ, અને એ તમારા મોસ્ટલી તમને ડેટ ફંડ્સમાં જ તમને આ પ્રોટેક્શન મળી શકશે. અને એના માટે એના થ્રુ તમારે હાયર ઇન્ટરેસ્ટ કે હાયર રિટર્ન્સની તમે આશા નહીં રાખતા, કારણ કે ઘણી વખત આપણે જોયું છે કે એમાં ફસાઈ જતા હોય છે. અને આપણે જોયું છે કે કોઈ પણ એફડીઝ હોય જે વધારે રિટર્ન્સ તમને આપતી હોય, જે પ્રાઇવેટ પ્લેયર્સ પણ આમાં હોતા હોય છે, તો એવા પ્રોડક્ટ્સથી દૂર રહેવું જોઈએ. ખાલી અહીંયા આપણે કોન્સન્ટ્રેટ કરવાનું છે કે આપણું પ્રોટેક્શન, આપણા કેપિટલનું પ્રોટેક્શન બન્યું રહે. ઓફકોર્સ આપણે 5-6 ભૂલો છે એ આપણે જે ડિસ્કસ કરી, જે તમારે ઓફકોર્સ તમારા ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે અવોઇડ કરવી જોઈએ. પણ એ સાથે જ એક બ્રેકનો સમય થઈ રહ્યો છે, અને બ્રેક બાદ આપણે લઈશું દર્શકોના સવાલોના જવાબ. અમારી સાથે જોડાયેલા રહેજો. પછી આપનું સ્વાગત છે, અને લઈશું ફર્સ્ટ દર્શકનો સવાલ, જે કીર્તન આવી રહ્યો છે જગદીશ મોટાનો. એ કહી રહ્યા છે કે જો હું દર 3 મહિને ગોલ્ડ કોઈન ખરીદતો રહું તો મારી દીકરી જે 7 વર્ષની છે તેના માટે શું હું એક સોનું ભેગું કરી શકું, તો એ યોગ્ય રહેશે? અને કેટલું ફિઝિકલ ગોલ્ડ હોલ્ડ કરી શકાય, અને ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ કરવું કેટલું અત્યારે તમે સજેસ્ટ કરશો? મારા હિસાબે ફિઝિકલ ગોલ્ડમાં તમારે બિલકુલ રોકાણ ના કરવું જોઈએ. હું તમને ઘણા બધા રીઝન્સ આપી શકું છું. સૌથી પહેલા તો એક કે આપણને ખબર નથી કે એની પ્યોરિટી આપણે જેટલા પૈસા આપીએ છીએ એ મુકાબલે છે કે નહીં. બીજું, તમે જ્યારે પણ ફિઝિકલ ગોલ્ડ ખરીદો છો ત્યારે એને વેચતા વખતે તમને 3% જીએસટી લાગે છે. ત્રીજું, તમે ઇન્વેરિયેબલી નોટિસ કર્યું હશે કે તમે ગોલ્ડ ખરીદો છો ત્યારે માર્કેટનો જે ગોલ્ડનો ભાવ છે એના કરતાં મોંઘામાં તમને વેચાવાય છે, ને જ્યારે તમે ગોલ્ડ વેચવાની કોશિશ કરો તો માર્કેટ કરતાં ઓછો ભાવ દેવામાં આવે છે. એને સ્પ્રેડ કહેવાય છે. સ્પ્રેડની વજહથી બીજા તમારા 2-3% એકચ્યુઅલ રિટર્નમાંથી ઓછા થઈ જાય છે. અને અગર તમે લોકો કરે છે એવી મિસ્ટેક કરવાનો છો જ્વેલરી બનાવીને લેવા માટે, તો એમાં બીજા મેકિંગ ચાર્જીસ ને એ બધા ખર્ચા લાગી જશે. તો ફિઝિકલ ગોલ્ડ તો મારા હિસાબે કોઈ લોજિક નથી તમારે લેવા માટે. મારા હિસાબે અગર તમારે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું હોય તો સોવરન ગોલ્ડ બોન્ડ જેવું કોઈ ઓપ્શન જ નથી. કારણ કે સોવરન ગોલ્ડ બોન્ડમાં ના તમને જીએસટી લાગે છે, એ તમને માર્કેટ રેટ કરતાં ડિસ્કાઉન્ટમાં મળે છે, રાઈટ. ત્રીજું, તમારું બધું કેપિટલ ગેઇન્સ ટેક્સ ફ્રી છે. એની ઉપર તમને 2.5% ઇન્ટરેસ્ટ આપે છે ગવર્મેન્ટ દર વર્ષે. તો મને નથી લાગતું કે કોઈ કોમ્પિટિશન જ છે કે કોઈ બીજો થોટ લગાડવાની જરૂરત છે કે તમારે એસજીબીમાં શું કામ પૈસા ના લગાડવા જોઈએ. એસજીબી, સોવરન ગોલ્ડ બોન્ડ, ફિઝિકલ ગોલ્ડ કરતા કે કોઈ પણ બીજા ઓપ્શન કરતા બહુ જ સુપીરિયર ઓપ્શન છે મારા હિસાબે. સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવું જોઈએ, ફિઝિકલ ગોલ્ડમાં નહીં. અને એનું આપણે જ્યારે વેચવા જઈએ છીએ ત્યારે ઓફકોર્સ આપણને ઓછા પ્રાઇસ મળે છે, લેવા જઈએ છીએ ત્યારે આપણને વધારે પ્રાઇસ પે કરવી હોય છે, કારણ કે એક સ્પ્રેડ હોય છે એમાં, એટલે એનો પર તમને લોસ જઈ શકે છે. પણ ફાધર એટ કન્સર્ન છે, એટલે ઓફકોર્સ એમને સવાલ પૂછી લીધો. પણ તમારા માટે સોવરેન બોન્ડ એક વધારે ઇઝીયર ઓપ્શન બની શકે છે. પણ કેતન, એ નોટ સાથે અહીંયા રજા લેવાનો સમય થઈ ગયો છે, તો આપનો ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને તમે મોકલી શકો છો. તમારું નામ, શહેર અને ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.